જે લોકો એમ કહી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાય ખોટું છે, તો તમે આમ આદમી પાર્ટી સાથે અમે હતા એમાં તમે કઈ રીતે અમને સાથ સહકાર આપ્યો, તો જ તમે કહી શકો કે આ ખોટું છે. હવે જે એમ કહી રહ્યા છે કે એ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાવું સાચું છે, અમારી જે ટીમ કહી રહી છે, તો એના પર કેસો છે. જ્યાં સુધી દરેક કેસોની બાબતો છે, પાર્ટીની સામે લડ્યા, સત્તા સામે લડ્યા, પણ જે રીતે લોકોએ મદદ કરવી જોઈએ મદદ ના મળી, તો સ્વાભાવિક છે કે વ્યક્તિ પોતે એની ટીમ છે, બધા લોકોના ડિસિઝન બદલવાના છે, નિર્ણય બદલવાના છે, એટલે સર્વરે નિર્ણય બદલેલો. આજે પાર્ટીમાં જોડાયા, ઘણા કેસો દૂર થયા. હમણાં 5 દી પહેલાં જ બધાને ન્યૂઝ મળ્યા કેટલા કેસો દૂર થયા છે. ભવિષ્યમાં પણ હજી જે કેસો છે એ દૂર થશે. જે આંદોલનમાં જે લોકોએ ભોગવ્યું છે તો એને જ ખબર હોય. 14 યુવાનો શહીદ થયા, લાખો લોકોએ આમાં ભોગ આપ્યો, હજારો લોકોને લાઠીચાર્જનો લાભ મળ્યો. ત્યારે આજે 5,000 કરોડની યોજનાનો લાભ આજે સમગ્ર પાટીદાર સમાજની, ગુજરાતની 150થી પણ વધારે સવર્ણ સમાજ લાભ લઈ રહ્યા હોય, તો એના પાછળ માત્ર ને માત્ર યુવાનો એમની તાકાત નથી. એમણે જે તન મન ધનથી જે ભોગ આપ્યો એ ભોગના કારણે આ મળી રહ્યું.